નિધિ સ્કૂલ દ્વારા છેલ્લા 2 વર્ષથી અનોખી પહેલ કરવામાં આવી રહી છે। નવરાત્રીના પાવન પર્વના શુભારંભ નિમિત્તે સ્કૂલ દ્વારા 1111 બાળકીઓને ભોજન રૂપે પ્રસાદ અને લાણી વિતરણ કરવામાં આવી હતી। આ આયોજનમાં રાજકોટ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, કોર્પોરેટર દુર્ગાબેન જાડેજા સહિત અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા માં નવદુર્ગાના નવલા નોરતા આજથી શરૂ થઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલની 1111 બાળાઓને ભોજનરૂપી પ્રસાદ તેમજ લાણી વિતરણનો કાર્યક્રમ આજરોજ સ્કૂલ મધ્યે કરવામાં આવેલ છે। દર વર્ષે સ્કૂલમાં ભણતા અભ્યાસ કરતા બાળાઓને નિધિ સ્કૂલ દ્વારા ભોજનરૂપી પ્રસાદ અને લાણી દર વર્ષે આપવામાં આવે છે। આજરોજ અમારા આ કાર્યક્રમમાં બાળાઓને લાણી વિતરણમાં રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ આદરણીય ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી સેજલબેન ચૌધરી તેમજ વોર્ડ નંબર 1 ના મહિલા અગ્રણીઓ મયુરીબા પરમાર, હર્ષાબા જાડેજા, જલ્પાબેન દત્તાણી ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને લાણી વિતરણ તેમજ પ્રસાદી બધાને પીરસેલ હતી। છેલ્લા 2 વર્ષથી અમે આયોજન કરીએ છીએ। ગયા વર્ષેથી આ આયોજન અમે ચાલુ કરેલ છે। વોર્ડ નંબર 1 કોર્પોરેટર દુર્ગાબા જયદીપસિંહ જાડેજા આજે નિધિ સ્કૂલ દ્વારા નવરાત્રિનું મહાપ્રસાદ અને પ્રસાદી અને લાણીનું વિતરણ કરવામાં આવે છે અને આ નિધિ સ્કૂલમાં કાયમના માટે આવી રીતે ઉત્સવ ઉજવાય છે અને નિધિ સ્કૂલમાં સંસ્કાર અને શિક્ષણ દે છે। તો આ સ્કૂલને હું નવરાત્રિ વિશે શુભેચ્છા પાઠવું છું। જય માતાજી।